ભરૂચના હાસોટ પંથકના ખેડૂતોએ 1 મહિનામાં બીજી વાર પાવર ગ્રીડ ટ્રાન્સમિશનની કામગીરી અટકાવી છે। અગાઉ વિરોધ પ્રદર્શન કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતો આંદોલનના માર્ગે છે। લાઇનના બદલમાં અન્ય જિલ્લા જેટલું વળતર આપવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે। ખેડૂતોએ કામગીરી અટકાવતા દોડધામ મચી હતી। મંત્રી ઈશ્વર પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણનું આશ્વાસન અપાયું છે। આ ખેડૂતોને આ જે એમની જે પાવર ગ્રીડ લાઇન જઈ રહી છે તો કંપની પાસેથી એમની માંગ છે કે અમને વાણિજ્ય હેતુના પ્રીમિયમના મુજબ અમને જંત્રી મુજબ એનું વળતર અમને મળવું જોઈએ અને એ એમની વાત સાચી છે, કારણ કે બાજુના નવસારી જિલ્લાની અંદર પણ ત્યાંના કલેક્ટરશ્રીએ પણ વાણિજ્ય હેતુનો ભાવ ગણીને જંત્રીના મુજબ એ ખેડૂતોને એમને વળતર ચૂકવ્યું છે। અને ગુજરાત સરકારના પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાથે વાત કરતા એમણે મને કહ્યું છે કે મેં ઉર્જા પ્રધાન ઋષિકેશ પટેલ સાથે પણ આ બાબતે ચર્ચા કરી છે અને એમને જે વાણિજ્ય હેતુસર જે કંઈ જંત્રી મુજબના ભાવો મળવા જોઈએ એના માટેની રજૂઆત કરી।